નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે છે શનિવાર, તો હું અને મારી ફેમિલી સાથે ઘણા દિવસથી ગામડે નહોતા ગયા, તો ગામડે જવા નીકળી ગયા અને ફાઇનલી ગાડી લઈને રોડ ઉપર ચડી ગયા। ત્યાં જો રસ્તામાં ઉગતા પોરનામાં મેલડીનું દર્શન કરી લીધા। ભાઈ, મેલડીના દર્શન કરો એટલે તમારો આખો દિવસ સારો જ જાય। પછીથી બગોદરા આવી ગયા અને બગોદરા ચા નાસ્તો કર્યો। અહીંના ભજીયા બહુ જ ફેમસ છે। ચા નાસ્તો કર્યા બાદ ફરીથી વતનની વાટે આપણે નીકળી ગયા। અને ભાઈ, આ અમારા છે બારૈયાનામાં મેલડી, અમારા પોતાના મેલડીમાં કહી શકાય। ખેતરમાં બેઠા છે, માં મેલડીના દર્શન કર્યા, આશીર્વાદ લીધા અને ફરીથી વતનની વાટે નીકળી ગયા। તો ભાઈ, ત્યાં પહોંચીને ઘરે પહોંચ્યા એવામાં તરત જ ભાઈનો ફોન આવી ગયો કે ભાઈ, વાડીએ બેઠા છીએ, વાડીએ આવી જાઓ મળવું હોય તો। ને મિત્રો, જણાવી દઉં કે આખી વાડીની મજા કાંઈક અલગ જ હોય। જો આટલો બધો કમોસમી વરસાદ થયો તો પણ બસ આમ જ આરામથી બેસવાનું, ભરોસો ભગવાનનો એમ જ કે ભાઈ આવતું વરસ સારું જશે। આ ના ગયું તો દાડમ ને પીપળ ને ભાઈ રીંગણ વાયા હતા। જો મજાના રીંગણ છે, શાક બહુ મસ્ત થાય, ખાવાની મજા જ આવી જાય। તો આવી રીતે મિત્રો તમે રીંગણ ખાધા હોય તો કહેજો। જો આ રીતે બાજુમાં શેડો હોય ત્યાં આવી રીતે તુવેર વાવી દેવાની, એટલે જગ્યાનો સદુપયોગ થાય અને તુવેરો પણ ખાવા મળે અને વાડીની મીઠી તુવેરો હોય। પછીથી ઘરે આરામ ફરવા આવતા હતા અને ખાઈને થોડા આરામ કર્યો। પછીથી ગામડે મિત્રો આવીએ એટલે એક વાત તમને ફિક્સ જણાવી જાઉં કે એક બરવાળાનો આટો ફિક્સ જ હોય છે હટાણું કરવા માટે। તો હું ને મારા ભાઈ બરવાળા માટે નીકળી ગયા। તો ત્યાં આવી રીતે જતા હતા અને ફાઇનલી બરવાળાની બજારમાં આપણે આવી ગયા। ત્યાં હટાણું કરવાની મજા આવે, બધી જ ચીજ વસ્તુ અહીંયા મળી રહે, શાકભાજી જે જોઈએ। અને અહીંયા એક જ આર્મીન સુપર મોલ છે આખા બરવાળામાં। અને સુપર મોલમાંથી જો ભાઈ ગાડીની ડેકી ભરી લીધી, સામાન લઈ લીધો। એનું શું કામ છે કાલે બતાવીશ। અને રાજકુમાર બરવાળામાં પાણીપુરી બહુ ફેમસ છે। તો જો આ ભાઈઓ પાણીપુરી ખાવા બેસી ગયા, 20-25 ડીશ ખાઈ ગયા। અત્યારે તમને 4 બતાવું છું। ઘરે પહોંચી ગયા અને ખાઈને હવે આરામ કરશું। મળીએ કાલે સવારે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી